ચાલુ ભૂતકાળ ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ કેવી રીતે વપરાય એની ડેફિનેશન કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે અથવા તો ભૂતકાળમાં આ તબક્કે અત્યારે કોઈ કાર્ય ચાલી રહ્યું હતું એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. હું એવું કહું કે ગઈકાલે અત્યારે હું તમને કપલ ઓફ ટેન્સ શીખવી રહ્યો હતો. ગયા રવિવારે 10 વાગ્યે હું તેણીને મળી રહ્યો હતો. આવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ડેફિનેશન પછી વાત કરીએ આઈડેન્ટિટી એટલે કે ઓળખની. ખાલી જગ્યામાં કઈ રીતે ખબર પડે કે આપણે ચાલુ ભૂતકાળનું રૂપ વોઝ વર્બ પ્લસ આઈએનજી મૂકવું. તો એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ, યસ્ટરડે એટ નાઉ ગઈકાલે અત્યારે, એટ ધીસ ટાઈમ અથવા તો એટ ધીસ મોમેન્ટ ખાલી હોય તો ચાલુ વર્તમાન પણ અહીંયા સાથે યસ્ટરડે છે તો એટ ધીસ ટાઈમ યસ્ટરડે આ એક એક્ઝામમાં પૂછાયેલું અને એમાં એટ ધીસ ટાઈમ યસ્ટરડે હતું એટલે આપણે વોઝ વર્બ પ્લસ આઈએનજી લખવાનું આવે. ધેટ ડે, ધેટ મોર્નિંગ, ધેટ નાઇટ, ધેટ ઇવનિંગ ગમે તે હોઈ શકે. વેન, ધેન અને વાઇલ. વાઇલ પછી જો બ્લેન્ક્સ હોય, વાઇલ પછી કરતા અને પછી જો બ્લેન્ક્સ હોય તો તમારે ડેફિનેટલી વોઝ અથવા તો વેર પ્લસ આઈએનજી લગાડી દેવાનું. ધ લાસ્ટ સન્ડે 5:30 PM. હવે ધ લાસ્ટ સાથે કોઈ વારનું નામ આપેલું હોય અને આવી રીતે કોઈ સમય આપેલો હોય તો પણ ચાલુ ભૂતકાળ માનવો. એઝ, just as, so, because, the last week Friday, the last week Sunday, the last week સાથે કોઈ પણ વારનું નામ. the last Sunday 5:30 PM આવી રીતે કોઈ બી આપણે દર્શાવી શકીએ. બરાબર છે. હવે હકાર વાક્યની રચના. પહેલા કર્તા આવશે. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર હતું એ નીકળી જાય એમને બદલે ખાલી અહીંયા વોઝ અથવા તો વરનો ઉપયોગ કરવાનો. કર્તા એકવચન હોય તો વોઝ, કર્તા બહુવચન હોય તો વર. અને બધા વેર બોલે છે પરંતુ ખરેખર એને વર બોલાય. આઈ વોઝ, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને કુલદીપ વોઝ. બર્ડ વોઝ એકવચન સાથે વોઝ. વી વર, you were, they were, birds were, animals were, students were. Ram and Shyam were, Ram or Shyam was. Was were પછી ક્રિયાપદના રૂપની વાત કરીએ તો સીધું આઈએનજી વાળું રૂપ આવી જાય. પછી નિયમ પ્રમાણે કર્મ અને અન્ય શબ્દ. દોસ્તો મને આમનું નકાર કરવાનું કે તો જ્યાં તમે વોઝ અથવા વર જુઓ ત્યાં આપણે શું મૂકી દઈએ છીએ? નોટ. તો અહીંયા નકાર દર્શાવેલું છે વોઝ વર પછી નોટ. ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં થાય, એનજી વાળું રહેશે અગાઉ પણ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. હવે વોઝ વરની જગ્યા હું કર્તા સાથે બદલું. કર્તા વોઝ વરની જગ્યા આવશે, વોઝ વર કર્તાની જગ્યા આવશે. અંતે પ્રશ્નાર્થની નિશાની રાખી દઉં એટલે પ્રશ્નાર્થ વાક્ય બનશે. મેં અહીંયા અમુક વાક્યો લખેલા છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં કે તે દોડી રહ્યો હતો. મેં જોયું તો તે દોડી રહ્યો હતો. આજે સવારે મેં એમને જોયો અથવા કાલે જોયો અથવા 2 દિવસ પહેલા એમને જોયો ત્યારે તે દોડી રહ્યો હતો. તો તે તો હી રહ્યો તો આઈએનજી બરાબર, હતો તો વોઝ, દોડી રહ્યો તો રનિંગ. તો તે હી હતો તો વોઝ અને દોડી રહ્યો તો રનિંગ. અમે લખોટીઓ એકઠી કરી રહ્યા હતા. બરાબર છે. હવે એકઠી કરી રહ્યા માટે ખરેખર કલેક્ટિંગ આવે છે. અહીંયા એવું કીધું હોય કે અમે લખોટીઓ ગણી રહ્યા હતા. શું હશે? ગણી રહ્યા હતા. તો વી વર, વી સાથે શું હશે? વર. શું કરી રહ્યા હતા? ગણી રહ્યા હતા. એટલે કાઉન્ટિંગ. વી વર કાઉન્ટિંગ. શું ગણી રહ્યા હતા? ધ માર્બલ્સ. પેલા મેં લખ્યું હતું એકઠી કરી રહ્યા હતા. તો એકઠી કરવા માટે કલેક્ટિંગ લખવું પડે. શું લખવું પડે?
કલેક્ટિંગ લખવું પડે. એટલે અહીંયા કાઉન્ટિંગ મેં લખ્યું એટલે મેં અહીંયા ગણી લખી રાખ્યું. માનો કે મારે અહીં એકઠું લખવું હતું તો હું અહીં શું લખું? કલેક્ટિંગ. બરાબર, આવી રીતે મારે લખવું પડે. હું બપોરના 2 વાગ્યે ઊંઘી રહ્યો ન હતો તો હું એટલે આઈ હતો, વોઝ ન હતો તો નોટ. આઈ વોઝ નોટ સ્લીપિંગ એટ 2 PM. PM એટલે પોસ્ટ મેરિડિયન, AM એટલે એન્ટી મેરિડિયન. તો PM એટલે બપોરના 2 વાગ્યે, હું બપોરના 2 વાગ્યે ઊંઘી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ સ્લીપિંગ એટ 2 PM. પ્રેપોઝિશન નિશ્ચિત સમય દર્શાવેલો હોય એટલે એટ યુઝ કરવાનો. ચોથું વાક્ય, એક કૂતરો હાડકું દાટી રહ્યો હતો. એક કૂતરો અડો હતો, વોઝ દાટી રહ્યો હતો, BURRY ING, બરીંગ. બરાબર, બરીડ, બરીડ પણ કહેવાય ને બરી, એમાં ઈડી લાગે વાયનો આઈ કરીને તો બરીડ એ V2 પણ અહીંયા બરી છે તો બરીંગ ધ બોન એટલે હાડકું. એક કૂતરો હાડકું દાટી રહ્યો હતો. પાંચમું વાક્ય, તેઓ તો તે રહ્યા હતા પણ ધે સાથે વર આવશે. ધે વર રમી રહ્યા, પ્લેઇંગ. શું રમી રહ્યા હતા? કબડ્ડી. ક્યારે રમી રહ્યા હતા? યસ્ટરડે, નાઉ, ગઈકાલે, અત્યારે. આ દરેક વાક્યો મેં માત્ર હકાર વિધાન આપેલા છે. આમાં કોઈનું પણ નકાર કરવાનું કે તો પહેલા વાક્યમાં અહીંયા વોઝ પછી નોટ, બીજા વાક્યમાં વર પછી નોટ, ત્રીજા વાક્યમાં તો ઓલરેડી નકાર છે જ, ચોથા વાક્યમાં અહીંયા વોઝ પછી નોટ, પાંચમા વાક્યમાં વર પછી નોટ મૂકવાનું. આ બધા જ વાક્યોનો મને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ કે તો વોઝ અને ઈની જગ્યા અહીંયા બદલશે, અહીંયા વી અને વરની જગ્યા બદલશે, અહીંયા વોઝ અને આઈની જગ્યા બદલશે, અહીંયા વર અને ધેની જગ્યા બદલશે, અહીંયા ડોગ અને વોઝની જગ્યા બદલશે. અંતે પ્રશ્નાર્થ આવશે. બીજી વાત કરી દઉં કે અર્પિતા ગયા રવિવારે 5 વાગ્યે રસોડામાં નાસ્તો કરી રહી હતી. તૈયાર કરી રહી હતી, ટૂંકમાં પ્રિપેરિંગ. અર્પિતા કરતા છે, હતી તો વોઝ, તૈયાર કરી રહી હતી તો પ્રિપેરિંગ. નાસ્તાને ઇંગ્લિશમાં સ્નેક્સ કહેવાય. એસ ને કે આવે, કે આવે તો સ્નેક એટલે સાપ, સાપ. અને સીકે આવે તો નાસ્તો. ક્યાં? તો કે ઇન ધ કિચન. ક્યારે? તો કે ગયા રવિવારે 5 વાગ્યે, ધ લાસ્ટ સન્ડે 5 o'clock. હવે મને આનું નકાર કરવાનું કીધું તો વોઝ પછી હું નોટ મૂકી દઈ એટલે શું થશે? નકાર. તો અર્પિતા વોઝ નોટ પ્રિપેરિંગ સ્નેક ઇન ધ કિચન ધ લાસ્ટ સન્ડે 5 o'clock. હવે પ્રશ્નાર્થનું કીધું તો શું થશે? તો વોઝ અને અર્પિતાની જગ્યા બદલી નાખવાની, બાકી આવતું એમ વાક્ય આવી જશે. અંતે આવશે માત્ર ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થની નિશાની. અર્પિતા અને વોઝની જગ્યા બદલું છું. વોઝ નો W શરૂઆતમાં આવશે, કેપિટલ થઈ જશે, પરંતુ અર્પિતાનું એ તો એમને એમ રહેશે કેમ કે વ્યક્તિવાચક નામ છે. વોઝ અર્પિતા પ્રિપેરિંગ સ્નેક ઇન ધ કિચન ધ લાસ્ટ સન્ડે એટ 5 o'clock? શું અર્પિતા ગયા રવિવારે 5 વાગ્યે રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી કે બીજું કંઈ તૈયાર કરી રહી હતી? આવો પ્રશ્ન પૂછ્યો. હવે મને વર્ડથી પ્રશ્ન બનાવવાનો કે તો આ જે પ્રશ્નાર્થ વાક્ય મેં બનાવેલું હશે એને આગળ હું વોટ મૂકી દઈ અને સ્નેક નીકળી જશે. એટલે બનશે કે વોટ વોઝ અર્પિતા પ્રિપેરિંગ, વોટ વોઝ અર્પિતા પ્રિપેરિંગ ઇન ધ કિચન ધ લાસ્ટ સન્ડે 5 o'clock. ગયા રવિવારે 5 વાગ્યે અર્પિતા રસોડામાં શું તૈયાર કરી રહી હતી? મને વૂથી પ્રશ્ન બનાવવાનો કે તો આ વિધાન વાક્યમાં અર્પિતાને બદલે હું વુ મૂકું, બીજો કોઈ ફેર નહીં પડે. અંતે પ્રશ્નાર્થની નિશાની. who was preparing snack in the kitchen the last Sunday 5 o'clock? ગયા રવિવારે 5 વાગે રસોડામાં કોણ નાસ્તો તૈયાર કરી રહ્યું હતું? તો વૂથી બનશે. હવે ક્યારે તૈયાર કરી રહી હતી અને ક્યાં? તો ક્યાં તૈયાર કરી રહી હતી? તો where was Arpita preparing snack the last Sunday 5 o'clock? તો અર્પિતા વેર થી બનાવ્યું એટલે ઇન ધ કિચન નીકળી ગયો. અર્પિતા ક્યાં કઈ જગ્યાએ નાસ્તો તૈયાર કરી રહી હતી? અને વેન થી બનાવવું તો વેન વોઝ અર્પિતા પ્રિપેરિંગ સ્નેક ઇન ધ કિચન? રસોડામાં અર્પિતા ક્યારે નાસ્તો તૈયાર કરી રહી હતી? તો આ ક્વેશ્ચનરી બને છે આવી રીતે. અહીંયા અમુક 3 બ્લેન્ક્સ આપેલી છે. 8:04 PM યસ્ટરડે, ગઈકાલે
4 વાગ્યે એટલે કે બપોર પછી રોંઢે વી ખાલી જગ્યા ક્રિકેટ. અહીંયા યસ્ટરડે તો આપેલું છે, સાથે આવી રીતે સમય આપેલો છે, એટલે હું દર્શાવી શકું વી સાથે વોઝ વરમાં શું આવશે? વર. વી વર પ્લે નું શું થશે? આઈએનજી. વી વર પ્લેઇંગ ક્રિકેટ. ત્રીજું, આઈ સો અ મેજિશિયન. હવે આ ચાલુ કાળ પૂરા થશે એટલે પછી પાછો એક કપલ ઓફ ટેન્સ આવશે. એમાં ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળનો યુઝ. એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, આ જો V2 છે, આઈ સો અ મેજિશિયન, તો એના પછીના વાક્યમાં વચ્ચે જ્યારે while આવવાનું હોય, while આવે એટલે એમની સાથે while પછી કરતા હોય અને એના પછી સીધું was were પ્લસ ing તમારે મૂકી દેવાનું. સાદો ભૂતકાળ પછીનું વાક્ય while પછી, સાદો ભૂતકાળ પછી while મૂકવાનું અને પછી ચાલુ ભૂતકાળનું વાક્ય આવે તો આઈ સાથે was were માં આવશે I was cross, ઓળંગી રહ્યો હતો, તો ક્રોસ માં સીધું લગાડી દીધું ક્રોસિંગ. કે I saw a magician while I was crossing the road. હું જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મેં એક મેજિશિયન એટલે કે જાદુગર જોયો. ચોથું, the students વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પ્રેયર when I reached the school. જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારે બાળકો વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાઈ રહ્યા હતા. સિંગિંગ આવશે. હવે અહીંયા જુઓ, when સાથે તમને ખબર છે V2 સાદા ભૂતકાળ, while આપેલું નથી તો એક વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એના પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું લખીએ એ પ્રમાણે. તો the students was આવશે કે were sing નું sing ing લગાડી દો. તો the students were singing prayer when I reached school. reach સાથે મેં એટ ન લગાડ્યું, રીઝન છે કે reach enter આવા શબ્દ સાથે preposition નો યુઝ ન થઈ શકે. જ્યારે હું નિશાળે પહોંચ્યો ત્યારે બાળકો પ્રાર્થના ગાઈ રહ્યા હતા. તો આ વાત હતી ચાલુ ભૂતકાળની.